ગુજકેટ અને બોર્ડની પરીક્ષા માટે અને તમને નીટની અંદર પણ ઉપયોગી બનશે એમસીક્યુ, પણ આ બધા એમસીક્યુની તમે પ્રેક્ટિસ કરો તે પહેલાં એવી આશા રાખું છું કે ચેપ્ટર નંબર 1ની થિયરી, એના ઇક્વેશનો, એની વ્યાખ્યાઓ અને એના કોન્સેપ્ટ સારી રીતે સમજી લઈશું. ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા બી ગણીશું. ત્યારબાદ આની પ્રેક્ટિસ કરીશું. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું 320 નેનો કુલમ ઋણ વિદ્યુતભારિત થાય છે, તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો મિત્રો Q બરાબર એની પરથી ગણી શકાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q બરાબર માઇનસ કિંમત આપેલી, ખાલી કન્વર્ટ કરીશું નેનોમાંથી કુલમમાં, અને ઈની કિંમત પણ માઇનસ લઈશું કારણ કે ઇલેક્ટ્રોનની વાત કરી. બંને બાજુથી માઇનસ કેન્સલ એટલે પ્લસ, અને n બરાબર જવાબ આવે 2 × 10^12. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન એટલે કે તમને દર આપેલું m બરાબર માઇક્રો મતલબ 10⁻6 અને ગ્રામ એટલે કે 10⁻3, અને પછી કેજીમાં કન્વર્ટ થશે એટલે થશે 10⁻9 kg. આ તમે જાણતા જ હશો કે ઇલેક્ટ્રોનનું દર 9.1 × 10⁻31 kg અથવા 11 બી લખી શકો, ને અનુરૂપ વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ. તો 10⁻9 કિલોગ્રામ પરનો વિદ્યુતભાર કેટલો? ધારો કે Q. તો Qને કરતા બનાવીશું તો આ પ્રમાણે જવાબ મેળવી શકાય. એક પદાર્થને -1 પિકાકુલમ જેટલો વિદ્યુતભારિત કરવા શું કરવું જોઈએ? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Ne. Q બરાબર ધારો કે 1 કુલમ માટે ગણતરી કરીએ અને ઈની કિંમત મૂકીશું 1.6 × 10⁻19, અને જો n ગણવામાં આવે તો જવાબ આવે 6.25 × 1018. એટલે તમે એવું લખી શકો કે 1 કુલમને અનુરૂપ સંખ્યા કેટલી? 6.25 × 1018. તો અહીંયા જોઈ શકો કે -1 કુલમ બરાબર 6.25 × 1018 સંખ્યા. તો -1 પિકા કુલમને અનુરૂપ કેટલી સંખ્યા? આ પિકાને ખાલી કન્વર્ટ કરીશું. પિકાને દૂર કરવા માટે 10⁻12 લખીશું અને સાદુરૂપ આપીશું. કોઈ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થાય? મિત્રો અહીંયા કોઈ ચોક્કસ વાત નથી કરેલી કે કોણ પ્લસ બને, કોણ માઇનસ બને, જેથી સંભાવના રહેશે કે પરિસ્થિતિને આધીન ઇલેક્ટ્રોન દૂર થયા હોય તો એનું દર ઘટે, અને એના પર ઇલેક્ટ્રોન આવ્યા હોય તો દર વધે. તો કોઈ ચોક્કસ વાત નથી કરી, માટે કહી શકાય સહેજ વધે અથવા સહેજ ઘટે. મિત્રો આ સવાલને સોલ્વ કરવા માટે A અને B પરનો વિદ્યુતભાર Q, હવે A જોડે C નો સંપર્ક કરાવીશું એટલે A પરનો વિદ્યુતભાર Q અને C પર કોઈ વિદ્યુતભાર નથી એટલે 0 ભાગ્યા 2. તો સંપર્ક બાદ બંને પર વિદ્યુતભાર આવે Q/2 એટલે A પર વિદ્યુતભાર Q/2, C પર Q/2. હવે આ C નો સંપર્ક B જોડે કરાવવાનો એટલે C પરનો વિદ્યુતભાર Q/2 પ્લસ B પરનો વિદ્યુતભાર Q/2, અને સાદુરૂપ આપીશું તો આટલો જવાબ આવશે 3Q/4. એટલે તમને સવાલ પૂછ્યો C પરનો વિદ્યુતભાર, તો 3Q/4. સીધે સીધો સવાલ મિત્રો, ε0 નો એકમ બનાવીશું. કુલમના નિયમ પરથી બનાવી શકાય. F મતલબ ન્યૂટન, Q1 Q2 મતલબ કુલમ, 4π એનો કોઈ એકમ ન હોય. ε0 નો એકમ બનાવીશું. r² મતલબ મીટર સ્ક્વેર, અને જો કરતા બનાવીએ તો આ પ્રમાણે એકમ રહેશે.
1 ગ્રામ દર ધરાવતો પદાર્થ 5 × 10⁻21 પરમાણુઓનો બનેલો છે. જો આ પદાર્થને 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો મિત્રો આની અંદર 100% મૂલ્ય નથી લેવાનું. તમે આ પ્રમાણે વિચારી શકો કે 100% એ કિંમત રહેશે 5 × 10⁻21. તો 0.01 ને અનુરૂપ કિંમત કેટલી? ધારો કે સ્મોલ n. તો આ પરથી સૌ પ્રથમ સ્મોલ n સેટ કરીશું અને ત્યારબાદ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = Ne પરથી તમે ગણતરી કરી શકો. nની કિંમત ઉપર શોધી લીધી 5 × 10⁻17. E બરાબર તમે જાણો જ છો 1.6 × 10⁻19. પંચોતેર kg દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર. તો આ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરીને પણ n શોધી શકાય. m = me × n. અથવા તો આવી રીતે પણ વિચારી શકાય કે 1.6 આવી રીતે પણ વિચારી શકાય કે me દર હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 1. તો 75 kg એટલે કેપિટલ M હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? n. તો n બરાબર થઈ જશે m/me. એટલે આ રિલેશનનો ઉપયોગ કરીને તમે સૌ પ્રથમ n ગણી લો, ત્યારબાદ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = Ne. અને ઇલેક્ટ્રોનની વાત કરી એટલા માટે એની કિંમત માઇનસ મૂકીશું, જેથી જવાબ આવશે -1.32 × 10⁻13. સમાન ત્રિજ્યાવાળા તાંબાના 2 ગોળાઓ A અને B છે. જો A ગોળા પર 100 ઇલેક્ટ્રોન અને B પર 400 પ્રોટોન, એટલે એક પર પ્રોટોન અને બીજાના પર ઇલેક્ટ્રોન, તો બંનેને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પર હવે કેટલો વિદ્યુતભાર હશે? તો સૌ પ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કે Q = Ne પરથી અહીંયા 2 ટાઈપના પદ લખવા પડશે. -e મતલબ ઇલેક્ટ્રોન માટે અને +e મતલબ પ્રોટોન માટે. n1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, n2 એટલે પ્રોટોનની. તો સંપર્કમાં લાવીશું ત્યારે બંને પરનો વિદ્યુતભારનો સરવાળો થઈ જશે. એટલે કે કુલ વિદ્યુતભાર આટલો થયો. માઇનસ પ્લસનું ધ્યાન રાખીશું. પછી મિત્રો તમને યાદ હશે કે સંપર્કમાં લાવવામાં આવે તો બંને પર વિદ્યુતભાર વેચાય એટલે Q/2 પ્રમાણે વિચારીશું. એટલે 4.8 × 10⁻17 કુલમ ભાગ્યા 2 એટલે ફાઇનલ. સવાલ તમને એવો પૂછ્યો કે અહીંયા સવાલ કંઈક આ પ્રમાણે પૂછ્યો, દરેક ગોળા પર એટલે એક ગોળા પર વિદ્યુતભાર કેટલો? તો 2.4 × 10⁻17 કુલમ. જો તમને કુલ પૂછ્યો હોત તો 4.8 × 10⁻17 કુલમ. ε0 નું મૂલ્ય 8.85 × 10⁻12 અને ડાયલેક્ટ્રિક આપેલો 81. તો પાણીની પરમિટિવિટી, તો મિત્રો સમીકરણ જાણીએ K = ε/ε0 અને એપ્સલોન શોધવાનું રહેશે. એપ્સલોન એટલે માધ્યમ, હવે માધ્યમ તરીકે પાણી આપેલું. ε0 એટલે શૂન્યાવકાશ માટે કહેવાય ને K એટલે ડાયલેક્ટ્રિક. સીધી કિંમત મૂકીશું, જવાબ આવી જશે 9 × 10⁻13 પ્રોટોન અને 6 × 10⁻13 ઇલેક્ટ્રોન. તો આ સવાલ પણ સોલ્વ કરવા માટે
વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે ક્યુ બરાબર એની પરથી. તો પહેલું પદ રહેશે પ્રોટોન માટે, બીજું પદ રહેશે ઇલેક્ટ્રોન, અને બીજું પદ ઇલેક્ટ્રોન માટે હતું એટલે આગળ સંજ્ઞા માઇનસ આવી ગઈ. અને જે તે પરિસ્થિતિમાં બાદબાકી કરીશું અને એકમ તમને અહીંયા સેટ કરવું પડશે માઇક્રોકુલમ, એટલે 10⁻6 હટાવીશું એટલે માઇક્રો લખાય. તો આ પ્રમાણે તમે આને સોલ્વ કરી શકો. સિગ્મા બરાબર 20xy, લંબાઈ આપેલી એ અને પહોળાઈ આપેલી બી. ધારો કે આ નાના ખંડનો એરિયા સૂક્ષ્મ લઈશું, એરિયા માટે સિમ્બોલ લઈએ DA. હવે ક્ષેત્રફળ બરાબર લખી શકાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે સૂક્ષ્મ લંબાઈ dx અને સૂક્ષ્મ પહોળાઈ dy. બીજું એક સમીકરણ જાણીએ. અહીંયા તમને સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, તો સિગ્મા બરાબર લખી શકાય Q/L, Q/A, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા. તો અહીંયા લઈશું સૂક્ષ્મ વિદ્યુતભાર એટલે dq અને સૂક્ષ્મ એરિયા એટલે કે dA. એ સમીકરણની અંદરથી dq સંજ્ઞામાં મેં સ્મોલ લખ્યું, પણ અહીંયા ધારો કે dqને કરતાં બનાવીએ તો આ સ્ટેપ આવે dq = સિગ્મા dx dy સંજ્ઞા આપણે સ્મોલ બી લઈ શકો ગણતરીમાં. હવે સિગ્માની કિંમત તમને રકમમાં આપેલી 20xy. હવે મિત્રો કુલ વિદ્યુતભાર શોધવા માટે સંકલન જ કરીશું. q બરાબર સંકલન dq, અને dqની કિંમત નીચે ઉતારીશું. આ થોડુંક અલગ ટાઈપનું સંકલન રહેશે. અહીંયા તમને dx આપેલું એટલે x દિશામાં પણ ફેરફાર, dy એટલે y દિશામાં પણ ફેરફાર. તો આ રીતે જ સંકલન કરીશું. x ના પર 1 ઘાત, તો ઘાતમાં વધારો એટલે x²/2. તે જ રીતે y માટે y²/2. x માટે લિમિટ આપેલી 0 થી a અને y માટે લિમિટ આપી 0 થી b. તો xના સ્થાને a લખીશું અને yના સ્થાને b લખીશું. મિત્રો ઘણી બધી વાર આ સવાલની અંદર એવું પણ બને કે લંબાઈ અને પહોળાઈ બંને સમાન આપ્યા હોય, મતલબ a આપેલા હોય, તો પછી જવાબ બને a⁴. અને માનો કે લંબાઈ પહોળાઈ બંને b આપેલા હોય તો b⁴. ટૂંકમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કોન્સેપ્ટનો ઉપયોગ કરીને કામ કરીશું. પહેલાં સૂક્ષ્મ એરિયા ગણી લઈશું, ત્યારબાદ સિગ્મા બરાબર Q/A, પછી સૂક્ષ્મ વિદ્યુતભાર અને સૂક્ષ્મ એરિયા, dqને કરતાં બનાવીશું. તો સિગ્મા dx dy લખી શકાય, એટલે કે dAની કિંમત મૂક્યા પછી dAના સ્થાને કિંમત મૂકી દઈશું dx dy. પછી સિગ્માની કિંમત 20xy અને કુલ વિદ્યુતભાર માટે સંકલન કરીશું. મિત્રો આ સવાલ કે શરૂઆતમાં બે બિંદુવત વિદ્યુતભારોના કારણે લાગતું બળ 5 એટલે કુલમના નિયમ પરથી જ ગણીશું. ખાલી સિમ્બોલ 5ની જગ્યાએ આ શરૂઆતમાં તમે f વિચારી શકો, f બરાબર k q1 q2/r². રકમમાં વાત કરેલી કે વિદ્યુતભાર બમણો અને અંતર અડધું. તો ફરીથી એક કન્ડિશન કે બમણો મતલબ 2q1 2q2 અને અંતર અડધું. તો ફરીથી એકવાર કુલમના નિયમ પરથી k 2q1 2q2 અને અંતર r/2. તો આ પ્રમાણે વિચારીશું. તો 5' = 16 k q1 q2/r². મિત્રો આને સમીકરણ નંબર 2 પણ આપી શકો તમે, અને 1 અને 2નો ગુણોત્તર લઈ શકો. કોઈ પણ લોપની રીતનો ઉપયોગ કરીને આને સોલ્વ કરી શકો. આ થિયરી બેઝ સવાલ રહેશે. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં, ખાસ ધ્યાન રાખવાનું, સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકતા તેના પર લાગતું પરિણામી બળ. થિયરી તમે સારી રીતે તમને યાદ હોય તો તમે આને આરામથી ટીક કરી શકો. હંમેશા 0 હોય છે, અને ટોર્ક પૂછાય તો 0 હોઈ શકે, કારણ કે ટોર્ક ગણવા માટે સૂત્ર τ = Pe sin θ.
એંગલ બદલાય એમ ટોર્ક બદલાય, એટલે ટોર્ક માટે વાક્ય યાદ રાખીશું, ટોર્ક શૂન્ય હોઈ શકે પરંતુ બળ હંમેશા શૂન્ય હોય. એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલ હોય તો ટોર્કવાળો સવાલ આવે, તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, કારણ કે આ સૂત્ર પરથી કહી શકાય કે એંગલ બદલાય તેમ ટોર્ક બદલાય. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, માનો કે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર હોય સદિશ E, તેની અંદર મિત્રો ઇલેક્ટ્રોન પણ મૂકી દઈએ, પ્રોટોન પણ મૂકી દઈએ, તો તમે સમજી શકો કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ પ્રોટોન પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઇલેક્ટ્રોન પર લાગતું બળ તેની વિરુદ્ધ દિશામાં. આ ફોર્સ રહેશે ઇલેક્ટ્રોન માટે અને આ ફોર્સ રહેશે પ્રોટોન માટે, પરંતુ બંને પરનો વિદ્યુતભાર એક સમાન 1.6 × 10⁻19 કુલમ. અહીંયા થોડી ભૂલ છે, 1.6 × 10⁻19 કુલમ. F બરાબર QE પરથી કહી શકાય કે મૂલ્ય બંનેનું સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે જે ઓપ્શન સેટ થતો હોય ટીક કરીશું. તે બંને પર લાગતા બળોના મૂલ્યો સમાન. હજુ પણ એક્સ્ટ્રા વિચારી શકો, પરસ્પર તેમની દિશા વિરુદ્ધ. Q જેટલો વિદ્યુતભાર. અહીંયા મિત્રો બે વિદ્યુતભાર આપેલા, દોરીની લંબાઈ 1 મીટર. હવે બે વિદ્યુતભાર એક સમાન હોવાથી અપાકર્ષણ બળના કારણે છૂટા પડી જશે. આમ હવે અપાકર્ષણના કારણે બંને દૂર ગયા એટલે એક ચોક્કસ દિશામાં ગોઠવાઈ જશે એક જ અક્ષ પર. હવે સવાલ એવું પૂછો કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું? તો આ એક વિદ્યુતભાર અને એક આ બીજો વિદ્યુતભાર. તો બંને વચ્ચે, કારણ કે દોરીની લંબાઈ હતી કેન્દ્રથી એક વિદ્યુતભાર, તો આ થશે 1, આ 1 થશે અને આ પણ 1 થશે. તો બંને વચ્ચેનું ટોટલ અંતર થયું 2 મીટર. બે સમાન મૂલ્યના વિજાતીય એટલે બંને પરનો વિદ્યુતભાર સમાન, એટલે Q1 = Q2 = Q. કુલમના નિયમ પરથી લખી શકાય F બરાબર K Q1 Q2/r². R બરાબર 10 સેન્ટીમીટર, તેને મીટરમાં કન્વર્ટ કરીશું, અને F બરાબર 0.9 ન્યૂટન. સૂત્રમાં કિંમત મૂકીને Qને કરતા બનાવીશું. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો ભારે છે ત્યારે લાગતું બળ F. મિત્રો અહીંયા કુલમનો નિયમ તમે જાણો જ છો, F બરાબર K Q1 Q2/r². તો આ સૂત્ર પરથી કહી શકાય કે દર પર આધારિત નથી F, માટે બળમાં કોઈ ફેરફાર થશે નહીં, માટે F જવાબ. સાબુના દ્રાવણના પરપોટા પર વિદ્યુતભાર મૂકતા, માનો કે આ કોઈ પરપોટો હોય તેના પર વિદ્યુતભાર મૂકીએ પ્લસ, અથવા તમે બધામાં વિદ્યુતભાર મૂકતા એટલે કાં તો બધો પ્લસ વિચારો કાં તો બધો માઇનસ. હવે બધા પ્લસ ભેગા થયા તો અપાકર્ષણના કારણે પરપોટો મોટો થશે, અને મોટો થશે એટલે એની ત્રિજ્યામાં વધારો થાય, માટે ત્રિજ્યા વધે. વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાને વિચલિત કરે છે. વિદ્યુત ક્ષેત્ર માત્ર વિદ્યુતભારિત કણોને જ વિચલિત કરી શકે, એટલે આલ્ફા કણ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ એટલે વિદ્યુત ડાયપોલનો એકમ કુલમ મીટર. 15 × 10⁻⁴ કુલમ. Q બરાબર કિંમત આપેલી અને F બરાબર 2.25 ન્યૂટન. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણી શકાય આ સૂત્રથી, F બરાબર QE પરથી. તો E = F/Q. અંદર × 10⁴ વોલ્ટ પર મીટર આ વિદ્યુત ક્ષેત્ર આપેલું, અને આલ્ફા કણ ખાસ ધ્યાન રાખીશું, આલ્ફા કણ માટે ગણતરી કરવાની કીધી.
એટલે જે વિદ્યુતભાર લેવાના એ લઈશું 2e. કેવી રીતે કે આલ્ફા કણ એટલે કે 2He4. તો યાદ કરો Q બરાબર ZE લખીશું. તો Z બરાબર થયા 2 એટલે 2e. તો આલ્ફા કણનો વિદ્યુતભાર યાદ રાખીશું 2e એટલે અહીંયા 2e પ્રમાણે ગણતરી કરીશું. બાકી ઈની કિંમત આપેલી સાદુરૂપ આપીશું, જવાબ આવશે 4.8 × 10⁻14 ન્યૂટન. 1 મીટર ત્રિજ્યાની રિંગ એટલે આ પ્રમાણે રિંગ વિચારીશું જેની ત્રિજ્યા આપેલી 1 મીટર. તો મિત્રો રિંગની લંબાઈ એટલે શું? હવે આ રિંગને આખી ખોલી દઈએ તો એને કંઈક લંબાઈ હોય, પણ પાછી રિંગ બનાવી દઈએ તો એ લંબાઈ બને પરિઘ. 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર. રેખીય ઘનતાનું સૂત્ર લેમ્બડા = Q/L. એલના સ્થાને લખવાનું 2πr. વિદ્યુતભાર 10 માઇક્રોકુલમને કન્વર્ટ કરીશું 10 × 10⁻6 અને સાદુરૂપ આપીશું, જવાબ આવી જશે. ફરીથી સીધો સવાલ, વિદ્યુતભાર આપેલો અને લેમ્બડા આપેલો, તો સૂત્ર પરથી ગણતરી કરીશું. ખાસ ધ્યાન રાખવાનું કે એકમો SI પદ્ધતિમાં રાખીને કેલ્ક્યુલેશન કરીશું. એક વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ, સ્થાન સદિશ R1 અને સ્થાન સદિશ R2. બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલમ્બ બળનું મૂલ્ય. તો બે સ્થાન સદિશ આપેલા, તો બંને વચ્ચેનું એટલે કહેવાનો મતલબ 1.1 અને બીજો 0.2. તો ઉગમ બિંદુથી કોઈ એક ઉગમ બિંદુ હશે, ત્યાંથી આનું અંતર હશે R1 અને આનું અંતર હશે R2. તો મિત્રો આ ડિસ્ટન્સ શોધવા માટે સદિશોના નિયમનો ઉપયોગ કરવો પડે, એટલે સદિશોની બાદબાકી જ થશે. એટલે આઈમાંથી આઈ બાદ કરીશું, જેમાંથી જે અને કેમાંથી કે, માઇનસ પ્લસનું ધ્યાન રાખીશું કારણ કે આ માઇનસ અંદર ગુણાશે. ત્યારબાદ આ કિંમતનું વર્ગ અને વર્ગમૂળ લઈશું જેથી R બરાબર 3 બને અને બળનું સૂત્ર જાણીએ F બરાબર K⁴/R². કિંમત મૂકીશું, જવાબ આવી જશે. +2 કુલમ અને +6 કુલમ બિંદુવત વિદ્યુતભાર વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ. તો કુલમના નિયમ પરથી ગણતરી કરીશું. F બરાબર K Q1 Q2/R². તો F ચલે છે Q1 Q2 ધારી લઈશું, શરૂઆતનો કેસ. બીજા કેસમાં એવું ધારી લઈએ. હવે ખાસ ધ્યાન રાખીશું, જ્યારે બંને વિદ્યુતભારમાં Q કુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે, બંનેમાં કેટલો ઉમેરીશું? Q કુલમ. એટલે કે અહીંયા જોઈ શકો તમે કે બીજી પરિસ્થિતિમાં કંઈક આ પ્રમાણે લખાશે, 2 + Q અને 6 + Q. તો આ F1 અને F2, F1 એટલે શરૂઆતનું બળ, F2 એટલે પછીનું બળ, બંનેનો ગુણોત્તર લઈશું. F1 બરાબર આપેલા 12 અને F2 બરાબર બીજી પરિસ્થિતિમાં 4. Q1 Q2 2 અને 6 અને Q1 ડેશ Q2 ડેશ 2 + Q 6 + Q. અહીંયા આકર્ષી બળ ઋણ, અને કારણ કે પહેલા કેસમાં અપાકર્ષી બળ ઋણ અને આકર્ષી બળ ચલો અહીંયા થોડીક એરર લાગે મિત્રો, આ પ્રશ્નને સ્કીપ કરીશું. બે કુલમ અને 6 કુલમ વચ્ચે લાગતું અપાકર્ષણ 12 ન્યૂટન. જો બંનેમાં -4 કુલમ વિદ્યુતભાર ઉમેરીએ તો હવે તેમના વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા. તો શરૂઆતના કેસમાં કુલમના નિયમ પરથી F1 બરાબર K26/R². હવે બીજા કેસમાં શું વાત કરી કે -4 ઉમેરીશું. -4 ઉમેરીએ, 2ની અંદર -4 ઉમેરીએ તો -2 બાકી રહે.
અને 6ની અંદર -4 ઉમેરીએ તો +2 બાકી રહે. તો બીજા કેસમાં તમે જોઈ શકો F2 = K કૌંસની અંદર -2 + 2 / r², અને તેનું ગુણોત્તર લઈ લઈશું. F1 બરાબર કિંમત તમને આપેલી 12 અને સાદુરૂપ આપીશું. મિત્રો આ સવાલની અંદર એવી રીતે તમે કન્ડિશન લઈ શકો કે અપાકર્ષી બળ ઋણ આ જ રીતે ગણતરી કરવી હોય તો અપાકર્ષી બળ ઋણ અને આકર્ષી બળ ધન લેતા, મતલબ ધારેલું છે કે મતલબ આવું હોય તો ઋણ લઈશું અને આવું હોય તો ધન. m જેટલું સમાન દર અને q જેટલું સમાન વીજભાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે જો તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય. મિત્રો આ એક મહત્વની કન્ડિશન, કોઈ પણ પ્રકારનું બળ ન અનુભવતા હોય એટલે પરિણામી બળ 0 થવું. σF બરાબર 0 થવું. હવે σF બરાબર 0 ત્યારે બને કે આપેલા બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો વજન બળ અને કુલંબ બળ. તો વજન બળ એટલે કે Gm1 m2 / r², તે જ રીતે કુલંબ બળ K q1 q2 / r². પણ અહીંયા દર પણ સમાન એટલે m², અને વિદ્યુત ભાર પણ સમાન એટલે q², અને બંને વચ્ચેનું અંતર પણ સરખું આપેલું. બળોને કમ્પેર કરીશું અને આની અંદર પૂછ્યું q/m, તો q/m ને કરતા બનાવીશું અને આ જવાબ રહેશે. આ ટાઈપનો સવાલ મિત્રો નીટની પરીક્ષામાં પૂછાયો હતો. મિત્રો આ સવાલ આગળનું લેક્ચર જે બનાવ્યું, લેક્ચર નંબર 1 ગુજકેટ MCQ, એની અંદર આ સવાલની ચર્ચા થઈ ગઈ. ત્યાંથી તમે આનો અભ્યાસ કરી શકો. સીધો સવાલ. +q વિદ્યુતભાર ધરાવતા બે આયનો d અંતરે હોય ત્યારે લાગતું વિદ્યુતભાર F હોય તો દરેક પરમાણુ વડે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો કુલમના નિયમથી જ લખીશું. F બરાબર KQ, F બરાબર K q²/d². હવે Q બરાબર એની વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. અહીંયા તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી તો n ને કરતા બનાવીશું. બીજું કંઈ ખાસ કરવાનું નથી, સમીકરણ ખાલી સેટ કરીશું. આ થિયરી બે સવાલ રહેશે. એક Q1 વિદ્યુતભાર અને બીજા Q2 વિદ્યુતભાર પર F બળ લાગે છે. તો મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું કે બે કરતાં વધારે વિદ્યુતભાર હોય ત્યારે કુલંબ બળ માટે મહત્વની એક બાબત કે જ્યારે બે વિદ્યુતભાર એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાવતા હોય અને તેમની હાજરીમાં જો કોઈ ત્રીજો વિદ્યુતભાર તેમની આસપાસ આવે તો જે શરૂઆતમાં જે બે વિદ્યુતભાર વચ્ચે જે કંઈ બળ લાગતું હતું એ ત્રીજાના આવવાથી કોઈ ફરક પડવાનો નથી. બરાબર. આ સ્ટેટમેન્ટ તમને બુકની અંદર વાંચવું હોય તમારે તો સંપાતપણાનો સિદ્ધાંત એની અંદર આનો ઉલ્લેખ કરેલો આ વાક્યનો, એટલે થિયરી પરથી સવાલ રહેશે. ખૂબ મહત્વનું રહેશે, એટલે કે બદલાશે નહીં. એક સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળા પર 4 × 10⁻8 કુલમ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો વાહક ગોળો રાખેલ છે. ગોળાના કેન્દ્રથી, અહીંયા સીધો સવાલ, કે ગોળાના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર, એટલે r બરાબર q બરાબર તમને આપેલા 4 × 10⁻8 કુલમ, કે તમે જાણો, r ગણતરી કરીશું 2 × 10⁻2 મીટર માટે. તો સીધું સમીકરણ, ફિગરની એની કોઈ જરૂર નથી. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E = kq/r² પરથી E ની ગણતરી કરી શકો. એકમ નથી લખેલો, જાતે લખી શકો ન્યૂટન પર મીટર.
सॉरी न्यूटन पर कूलम अथवा तो वोल्ट पर मीटर। R1 અને R2 ત્રિજ્યાવાળા બે અલગ કરેલા ગોળાઓ, બે ગોળાઓ આપેલા તમને એ અને બી પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એટલે અહીંયા એક મહત્વનો પોઈન્ટ, સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ. તો ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર એક કન્ડિશન આવશે કે ગોળા પર કંઈક પ્લસ સિગ્મા કે માઇનસ સિગ્મા, પણ અહીંયા બંને માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન કીધી. તો તે પરિસ્થિતિમાં સૂત્ર રહેશે E બરાબર સિગ્મા બાય એપ્સલોન 0. કહેવાનો મતલબ ગોળા પર વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો તેના કારણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સલોન 0 ચેપ્ટર નંબર 2 ની અંદર આવશે. તો જો બંને માટે સિગ્મા સમાન હોય તો પછી આ સૂત્ર પરથી કહી શકાય કે બંને માટે E સમાન. તો આ રીતે ડાયરેક્ટ પણ તમે વિચારી શકો. માટે રહેશે A અને B ગોળાઓ પર સમાન વિદ્યુત. આ સૂત્ર પરથી જ વિચારી લઈશું કે આ સૂત્ર ગોળાની આસપાસ ગોળા પર કંઈક પ્લસ સિગ્મા હોય કે માઇનસ સિગ્મા હોય, તો આ સૂત્ર પ્રમાણે તમે વિચારી શકો. તો સિગ્મા જો બંને માટેનો સરખો તો E પણ સમાન, એટલે સીધો જવાબ. વિદ્યુતભાર આપેલો 6.4 × 10⁻³ કુલમ અને બળ આપેલું 128 ન્યૂટન. તો સમીકરણ જાણીએ છીએ આપણે, તેના પરથી ગણી શકાય E = F/Q પરથી. तीस सेंटीमीटर दूर એટલે R બરાબર કિંમત મીટરમાં લઈશું 0.3 મીટર અને વિદ્યુત ક્ષેત્ર 2 ન્યૂટન પર કુલમ. તો વીજભાર ગણીશું, વિદ્યુતભારનું મૂલ્ય ગણીશું. તો સીધો સવાલ E = kq/r², ક્યુને કરતા બનાવીશું, જવાબ આવશે. મિત્રો આ સવાલની અંદર એક મહત્વની કન્ડિશન સંતુલન સ્થિતિ. સંતુલન સ્થિતિ ત્યારે જ બને કે પરિણામી બળ 0 હોય, એટલે કે જે તે પરિસ્થિતિમાં બળના મૂલ્યો સમાન રહેતા હોય. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું, એ દર આપેલું અને જીની વેલ્યુ આપેલી. જો દળના કારણે બળ રહેશે mg અને વિદ્યુત ક્ષેત્રના કારણે બળ રહેશે વિદ્યુત બળ, તો બે બળને કમ્પેર કરીશું. mg = eq. ઘણી બધી વાર આટલો પણ ઓપ્શન હોઈ શકે કે વિદ્યુતભારનું મૂલ્ય કેટલું. ઘણી બધી વાર આ Q = mg/E, એમાં E ને પણ કરતા બનાવે. ઘણી બધી વાર એમ પૂછો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું, મતલબ સમીકરણ પૂછ્યા હોય તમને. અત્યારે mg અને Eની કિંમત મૂકીશું અને Q શોધીશું. હવે Q શોધાઈ ગયો તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = Ne, તેના પરથી n ગણી શકાય. ફરીથી સવાલ જોઈ શકો તમે કે ત્રિજ્યા આપેલી 10⁻5 સેન્ટીમીટર. અહીંયા બુંદની વાત કરી, એટલે કે ગોળો વિચારી શકાય. ગોળા માટે ઘનતા વિચારી શકો, ρ = m/v અને vના સ્થાને લખી શકો 4/3 πr³. હવે અહીંયા પણ એ જ વાત કરેલી કે સ્થિર રહેવું, અચર વેગ રહેવો કે સંતુલન સ્થિતિમાં રહેવું, પરિણામી બળ 0 થાય. તો અહીંયા ફરીથી એકવાર બે બળને કમ્પેર કરીશું. mg = E. મિત્રો અહીંયા સુધી પણ MCQમાં પૂછાઈ શકે કે E = mg/E, એટલે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો આ સૂત્ર યાદ રાખીશું, મતલબ આ પ્રમાણે મેળવીશું. એમની કિંમત અહીંયાથી લાવીશું કે આ જે સમીકરણ દેખાય છે એમાં એમને કરતાં બનાવીએ તો ρ × 4/3 πr³, જે કિંમત એમના સ્થાને મૂકીશું. બાકી બધી કિંમત આપેલી. અહીંયા વાત કરેલી પાણી, તો પછી પાણીની ઘનતા આપણને જાતે યાદ હોવી જોઈએ 10⁻³ SI પદ્ધતિમાં, અને કિંમતો મૂકીને સોલ્વ કરીશું. વિદ્યુતભાર આપેલો 400 માઇક્રોકુલમ અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો સમીકરણ જાણીએ, સિગ્મા = Q/A. મૂળ સમીકરણ આ રહેશે Q/A.
અહીંયા ગોળીય કવચ આપેલું. હવે ગોળીય કવચ હોય તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? એ બરાબર 4πr². તો એના સ્થાને કિંમત મૂકીશું એટલે આ સમીકરણ આવશે. આની અંદર મિત્રો આર ગણવાનું, તો આરને કરતાં બનાવીશું, બાકી બધી કિંમતો એડ કરીશું, જવાબ આવી જશે. એ સમઘન આપેલો તમને અને લંબાઈ આપેલી 1 મિલીમીટર, એટલે કે L બરાબર 10⁻³ મીટર. બીજું સમઘન, તો એનું કદ થાય V બરાબર L³. અહીંયા વિદ્યુતભાર આપેલો 10 × 10⁻6 વિદ્યુતભાર અને વિદ્યુતભારની ઘનતા, તો અહીંયા કદ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર લાગે ρ = Q/V. V બરાબર લખાય L³. કિંમત મૂકીશું, સોલ્વ કરીશું, જવાબ આવી જશે. મિત્રો આ સવાલ NCERTની બુકની અંદર આપેલો કે બંને પર પ્લસ ચાર્જ હોય તો વચ્ચે 0 અને આજુબાજુ થશે σ/ε0, અને એક પ્લસ અને એક માઇનસ હોય તો વચ્ચે σ/ε0, આજુબાજુ 0. બે સમકેન્દ્રીય ગોળાઓ એટલે કે R અને 2R ત્રિજ્યાનો અને અનુક્રમે વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ. હવે તેમને કીધું સામાન્ય કેન્દ્રથી 3 મીટર, એટલે R બરાબર કિંમત લઈશું 3R, માફ કરો 3 મીટરને 3R, અને સ્થિતિમાન આપેલો તમને 9000 વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ચેપ્ટર નંબર 2ની અંદર આવશે. V = KQ/R. તો એ ધ્યાન રાખવાનું કે બે કવચની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો, કારણ કે કામ ક્યાંથી કરવાનું છે? સામાન્ય કેન્દ્રથી. તો કુલ વિદ્યુતભાર કેટલો? એક ગોળાનો 1 અને બીજાનો 2, એટલે ટોટલ થયો 3 માઇક્રોકુલમ. V બરાબર આપેલા 9000 વોલ્ટ અને R અંતર કેટલું કીધું? કેન્દ્રથી 3R. તો સ્મોલ આરની જગ્યાએ કિંમત મૂકીશું 3R અને આરને કરતા બનાવીશું. વિદ્યુત ડાયપોલની અક્ષ પર x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિષુવવૃત્ત રેખા પર y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય. ખૂબ મહત્વની કન્ડિશન કે સમાન, તીવ્રતા સમાન. એટલે એક તો બે ઇક્વેશન તમને યાદ હશે, અક્ષ પરનું અને વિષુવવૃત્ત પરનું. સમાનનો મતલબ બંનેને તમે કમ્પેર કરી શકો. એક માટે અંતર લઈશું x અને બીજા માટે y, અને સાદુરૂપ આપીશું અને x/y નો ગુણોત્તર સેટ કરીશું. સાદુરૂપ તમારે જાતે આપવાનું રહેશે. એ મિત્રો ચોખ્ખું બર્ગની ગણતરી કરીશું, મતલબ બરની ગણતરી. તો અહીંયા કોઈ પણ રીતે ગણી શકો MCQને. U બરાબર -PE cos θ. હવે U મતલબ ઉર્જા, ઉર્જા મતલબ કાર્ય, તો તમે = FD પણ લખી શકો. અને જો Fને કરતા બનાવીએ તો F બરાબર PE અહીંયા / D અને cos θ. બીજી એક વસ્તુ કે આની અંદર તમને કિંમત આપેલી વિદ્યુત ક્ષેત્રની 5x, એટલે સિમ્બોલ ફરીથી એકવાર જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું સદિશ E બરાબર 5xi². તો આપણે એનો પહેલાં વિકલન કરી દઈએ, dE/dx, માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈએ તો 5 અચર, xનું વિકલન 1 અને I લખવાની જરૂર નથી, વોલ્ટ પર મીટર. ઓકે, હવે આ સમીકરણ જાણો તમે. U બરાબર PE cos θ. બરાબર. હવે જો સૂક્ષ્મ ફેરફાર લઈએ તો જો ઈમાં ફેરફાર લઈએ તો સામે યુમાં પણ ફેરફાર થાય. U બરાબર લખી શકાય FD, U બરાબર લખાય FD, W બરાબર FD લખાય ને એમ U બરાબર FD. તો Dના સ્થાને હું લખું છું DX અને Eના સ્થાને લખીએ DE અને cos θ. એ માઇનસ પ્લસનો કોઈ ઇસ્યુ નથી, એટલે મૂલ્યની ગણતરી કરીશું. આની અંદર Fને કરતા બનાવી તો DX સામે જતું રહેશે, તો આ પદ આવી જશે અને પછી કિંમતો મૂકીશું
કે DE/dx ની કિંમત કેટલી 5 અને થીટા બરાબર 60 અને P બરાબર તમને કિંમત આપેલી 2 × 10⁻20। આશા રાખીએ કે સમજાયું હશે। ફરીથી એકવાર આ વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ આપ્યું છે એનું વિકલન કરવાથી આ પદ આવી જશે। ઓકે, ત્યારબાદ આ સૂત્ર તમે જાણો છો, U બરાબર -PE cos θ। U બરાબર લખીએ F/dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર લઈએ તો સામે DE લખીએ અને F ને કરતા બનાવીશું અને એવું કરવાથી આ પદ આવી જશે। થિયરી બી સવાલ રહેશે, ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક 0 છે। આની અંદર એક મહત્વની કન્ડિશન, સમાંતર શબ્દ લખ્યો। સમાંતરનો મતલબ શું? θ બરાબર 0, θ બરાબર 0। આમ બી નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં બળ તો 0 જ બને થિયરી પરથી, અને સમાંતર એટલે θ બરાબર 0 લઈએ તો આ સૂત્રમાં sin θ એટલે sin 0 0 એટલે ટોર્ક પણ 0। એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ। મિત્રો અહીંયા થોડોક ચેન્જ આવી ગયો। અનિયમિત વિદ્યુત ક્ષેત્ર, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર એક નાની થિયરી આપેલી છે NCERT બુકની અંદર। નિયમિત વિદ્યુત ક્ષેત્રની નીચે થોડીક માહિતી એ વાંચી લો તો આ સવાલ સમજી શકો કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે ત્યારે બળ અને ટોર્ક 0 હોતું નથી, એટલે બળ પણ કેવું રહેશે? અશૂન્ય, એટલે કદી પણ 0 હોઈ શકે નહીં। ચલો, વિદ્યુત ડાયપોલની કિંમત આપેલી 3.4 × 10⁻30 કુલમ મીટર, બંને વચ્ચેનું અંતર આપેલું 1 એંગસ્ટ્રોમ। તો સીધે સીધો સવાલ, વિદ્યુત ડાયપોલનું સૂત્ર P બરાબર 2 × Q, Q ને કરતા બનાવીશું, જવાબ આવી જશે। મેં લેક્ચરની શરૂઆતમાં જ વાત કરી ને કે જો તમે થિયરીને બધું સારી રીતે વાંચી લેશો તો બધા MCQ તમે આરામથી સોલ્વ કરી શકો। અલગથી કોઈ MCQની પ્રેક્ટિસ બી ના કરવી પડે, પણ પ્રેક્ટિસ એટલા માટે કરવી જોઈએ MCQની અલગથી કે આપણને એ આઈડિયા આવે કે પ્રશ્ન કેવી રીતે પૂછાય। તો લાક્ષણિકતાઓ તમને યાદ હોય તો યાદ કરો। આ લાક્ષણિકતા, ક્ષેત્ર રેખાઓ બંધ ગરાવ રચતી નથી। સવાલ એવો પૂછ્યો કે આકૃતિમાં વિદ્યુત ડાયપોલની 3 ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે, તો નીચેનામાંથી સાચું વિધાન કયું? હવે સાચું ખોટું ક્યારે ખબર પડે કે બધી લાક્ષણિકતાઓ આપણને યાદ હોય તો એમ કહી શકાય કે સાચી આ હોય તો એના સિવાયની કોઈ હોય તો ખોટી કહી શકાય। તો અહીંયા સાચી લાક્ષણિકતા પૂછી તો ક્ષેત્ર રેખાઓ બંધ ગરાવ રચતી નથી। 10 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં, તો આ Z દિશામાં વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને સમતલની વાત કરી XY, એટલે તમારે સમતલ બનાવવાનું X અને Y ની વચ્ચે આ જોઈ શકો। તો ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ એટલે જે Z દિશામાં, તો અહીંયા તમે જોઈ શકો કે સદિશ A અને સદિશ E બંને એક જ દિશામાં, એટલે θ બરાબર 0। બીજું ચોરસ હોવાથી L² લખાય A બરાબર, અને ફ્લક્સની વ્યાખ્યા આપણે જાણીએ φ બરાબર સદિશ E ડોટ સદિશ A, કિંમત મૂકીશું, સોલ્વ કરીશું, અથવા આ સમીકરણથી બી સોલ્વ કરી શકો તમે। φ બરાબર EA cos θ, θ બરાબર 0 મૂકીશું, A બરાબર L² અને એની કિંમત આપેલી। અવકાશમાં એક વિદ્યુત ક્ષેત્રમાં અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 5I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ। અને એક ખાસ મહત્વની બાબત કે XY વિસ્તારમાં આવેલા 50 મીટર સ્ક્વેર પૃષ્ઠ। હવે અહીંયા થોડું ધ્યાન રાખો કે સમતલ દોરેલું XYમાં, માનો કે X અને Y, તો આ Z દિશા થઈ, તો ક્ષેત્રફળ સદિશ એટલે કે સદિશ A એ થશે Z દિશામાં, તો સદિશ A બરાબર શું લખાય? AK કેરેટ લખાય। એટલે સીધે સીધો સવાલ, ફ્લક્સનું સૂત્ર φ બરાબર સદિશ E ડોટ સદિશ A। હવે E ની કિંમત આપેલી અને સદિશ A આપણે જાતે વિચારવું પડશે, અને
એ બરાબર 50 આપેલા અને ડોટ ગુણાકાર કરીશું આઈ સાથે આઈ એટલે 0, આઈ કે 0, જે કે 0, કે 1 એટલે 50 3 150. તે જ રીતે અહીંયા રકમ બદલી પણ શકે. એક્સ વાયની જગ્યાએ માનો કે સમતલ આપેલું હોય વાય ઝેડ, તો 50 આઈ કેરેટ થાય, બરાબર ને. એટલે આ કેના સ્થાને અલગ અલગ બની શકે એમ. એ સમતલ કે આપ્યું છે એના પરથી નક્કી થશે કે કે લખવો, આઈ લખવો કે જે લખવું. વિદ્યુત ક્ષેત્ર મિત્રો સમાંતર અને નળાકારની સપાટી પર કુલ ફ્લક્સ. હવે યાદ કરો કે આ પ્રમાણે નળાકાર હોય, વિદ્યુત ક્ષેત્ર અક્ષની દિશામાં અને સપાટી પર પૂછ્યું એટલે કે અહીંયા આ સપાટી માટે વિચારીએ તો સદિશ એ ઉપરની તરફ થશે એટલે એંગલ 90 બને, થીટા બરાબર 90. તો ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે cos 90 0 થાય, માટે 0. આ ફિગરની અંદર જોઈ શકાય કે આના પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, તો કુલ વિદ્યુતભાર 0, જેથી ગોસના નિયમ પરથી ફ્લક્સ પણ 0. એ કે બરાબર 10 આપેલા. આ થોડુંક નવું રહેશે, તો ગોસનો નિયમ આપણને યાદ, ફાઈ બરાબર ક્યુ બાય એપ્સલોન 0. પણ યાદ રાખો કે બરાબર 10 અચળાંકવાળા ડાયઇલેક્ટ્રિક માધ્યમ, અહીંયા માધ્યમની વાત કરેલી હોય તો ખાસ ધ્યાન રાખવાનું એપ્સલોન લખવાનું. શું લખીશું? એપ્સલોન. હવે એપ્સલોન બરાબર સૂત્ર તમને યાદ, એપ્સલોન 0 ઇન્ટુ કે. હવે એપ્સલોનના સ્થાને કિંમત મૂકી દઈએ તો કે એપ્સલોન 0. હવે કિંમતો એડ કરો, જવાબ આવી જશે. ખાસ ધ્યાન રાખો કે ગોસનો નિયમ મોટા ભાગે તમે શૂન્યાવકાશવાળા કેસમાં લાગુ પાડતા હોય એટલે સૂત્ર નોર્મલી ક્યુ બાય એપ્સલોન 0 લખશો, પણ આ એમસીક્યુની અંદર તમે જોઈ શકો કે માધ્યમના સંદર્ભમાં તો ક્યુ બાય એપ્સલોન લખીશું. તો એપ્સલોનનું સૂત્ર એપ્સલોન બરાબર એપ્સલોન 0 ઇન્ટુ કે, તો પછી ક્યુની કિંમત કે અને એપ્સલોન 0 સાદુરૂપ આપો, જવાબ આવી જશે. મિત્રો અહીંયા પણ ફ્લક્સ ગણીશું, 2i અને 3j. તો સદિશ સી અને સદિશ એ બંનેની કિંમત મૂકીશું. યાદ હોવું જોઈએ તમને આઈ ડોટ જે, મતલબ આઈ કેરેટ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે 0 થઈ જશે. ફિગરની અંદર જોઈ શકાય કે બંને પૃષ્ઠ અંદરથી પસાર થતી ક્ષેત્રરેખાઓ એક સમાન, બંનેમાંથી 4 4 પસાર થાય છે, એટલે કે ફ્લક્સ સમાન. સીધે સીધો સમાન સવાલ. ફ્લક્સ પૂછ્યું, ચારે બંનેની અંદરથી પસાર થતી ક્ષેત્રરેખાઓ એક સમાન, 4 4, મતલબ બંને પરનું ફ્લક્સ સમાન. મિત્રો ગોળીય કવચ, ત્રિજ્યા આપેલી 0.5 મીટર, સમકેન્દ્રીય એવા 2 મીટર અને 3 મીટર ત્રિજ્યાના ગોળીય કવચ વિચારો, મતલબ 2 ગોસિયન પૃષ્ઠ વિચારવાના અને બંને પરનું વિદ્યુત ક્ષેત્ર. તો તમને ડાયરેક્ટ પણ તમને યાદ હતું ને કે ઈ ચલે છે 1/r² પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બદલાય, તો 1 1 2 2 કરીશું. એટલે E1 ચલે છે 1/r1², E2 ચલે છે 1/r2², ગુણોત્તર લઈશું, જવાબ આવી જશે. આગળનું એમસીક્યુ હોવાથી આ બધું કંઈક કરવાની જરૂર નથી, તમે સીધું પણ વિચારી શકો. આ થિયરી બેઝ સવાલ રહેશે. વિદ્યુત ભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે જો સિગ્મા અને રો અનુક્રમે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા હોય તો મિત્રો તો આ રીતે વિચારો. આપ સમગ્ર ભાગ વિચારીશું ત્યારે રો માટે વિચારીશું અને માત્ર સપાટી માટે વિચારીશું ત્યારે સિગ્મા. તો સુવાહકની અંદર વિદ્યુતભાર શૂન્ય હોય છે, સુવાહકની અંદરની બાજુ 0 હોય, જેથી રોનું સૂત્ર યાદ કરો, Q/V.
તો Q0 લઈએ તો રો 0 થઈ જશે, પરંતુ સપાટી પર કંઈક વિદ્યુતભાર હોય છે અને સપાટી પર કંઈક વિદ્યુતભાર હોય માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A, એટલે કે સપાટી પર વિદ્યુતભાર શૂન્ય નથી માટે સિગ્મા શૂન્ય નથી. તો તમને સમજાયું હશે કે અંદર Q0 તો આખા ગોળા માટે ગણતરી કરીશું કદ વિદ્યુતભાર ઘનતા એટલે Q0 તો રો 0, જ્યારે સિગ્મામાં એવું થતું નથી એટલે કે બી જવાબ. અહીંયા મિત્રો તમને લેમ્બડા આપેલું અને 10 સેન્ટીમીટર અંતર આપેલું, તો સીધા સૂત્રથી તમે ગણતરી કરી શકો. E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા છેદમાં 2πε0r. આની અંદર કિંમતો મૂકશો એટલે જવાબ આવી જશે. ખાલી 18 સેન્ટીમીટરને કન્વર્ટ કરીશું 18 × 10⁻2 મીટર. ડાયરેક્ટ તમે આની અંદર કિંમત મૂકીને સોલ્વ કરી શકો. એ સૂત્ર તમે આની અંદર બી જોઈ શકો, સેટ કરેલું છે કેના પદમાં. આ રહ્યું, આમાં મૂકશો કે આની અંદર મૂકશો કોઈ વાંધો નથી. તાંબાના ગોળા પરની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર એક થિયરી આવશે. તો ગોળાની સપાટી પર જો વિદ્યુતભાર હોય અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા હોય, ત્રિજ્યા r હોય, તો આ પ્રમાણે સોલ્વ કરી શકાય. આ એક ગણતરી કરેલી, પણ ડાયરેક્ટ સૂત્ર તમને યાદ રહી જશે σ/ε0. કારણ કે ચેપ્ટર નંબર 2 ની તૈયારી કરશો વારંવાર, તો વારંવાર એનો ઉપયોગ કરવો પડશે. તેના પરથી સીધું તમે યાદ રાખી શકો. સમતલ હોય તો યાદ કરો σ/2ε0. સમતલ હોય તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર કેટલું σ/2ε0. પણ અહીંયા ગોળા માટે હોય તો ડાયરેક્ટ યાદ રાખો. સમતલ માટે જવાબ રહેશે સી અને ગોળા માટે કીધું σ/ε0. આ થિયરી બેઝ સવાલ રહેશે, ડાયરેક્ટ તમે તૈયાર કરી શકો. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે. હવે જો તે પૈકીના કોઈ એક વિદ્યુતભારની સંજ્ઞા ઉલટાવીએ તો લાગતા બળ. માનો કે શરૂઆતમાં બંને +Q લઈએ ત્યારે લાગતું બળ, પછી ધારો કે બીજા કેસમાં એક પ્લસ લઈએ એક માઇનસ લઈએ, તો બંને પ્લસ હોય તો અપાકર્ષણ બળ પ્રમાણે વિચારો, અને એક પ્લસ અને એક માઇનસ લઈએ તો આકર્ષણ, તો દિશા બદલાશે ને, તો ની દિશા બદલાય છે. સદિશના નિયમો સમજાતા હોય તો સમજી શકો આ સવાલને. એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારિત તાર પસાર થાય છે. આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા. તો આ ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ. તો મિત્રો આ પ્રમાણે એક સમઘન વિચારી શકો તમે. તો મિત્રો આ એ અને બી, એ બી થશે વિકર્ણ. તો વિકર્ણની લંબાઈ શોધવા માટે પાયથાગોરસનો ઉપયોગ કરી શકો તમે. એટલે સૌ પ્રથમ આ બાજુ શોધી લો, માનો કે એસી, તો એસી થશે √2a અને આ એ, તો એના પર પાયથાગોરસ લગાવશો તો આ ડિસ્ટન્સ થશે √3a, એટલે લંબાઈ થઈ